વસ્ત્રાલની સોસાયટીઓમાં ચૂંટણીનો બહિષ્કાર થયો છે। સોસાયટીઓની બહાર લાગ્યા રાજકીય પક્ષોનો બહિષ્કાર કરતા પોસ્ટર। વેદાંત સ્કાયલાઇનના રહીશોએ ચૂંટણી બહિષ્કાર કરતા બેનર લગાવ્યા। બેનરમાં કોઈ રાજકીય પક્ષોએ સોસાયટીમાં પ્રવેશ ન કરવાનો ઉલ્લેખ છે। રસ્તા અને પ્રાથમિક સુવિધાના અભાવે લોકોમાં અસંતોષની લાગણી છે। લોકોએ રોષમાં આવી સોસાયટી બહાર બેનર લગાવ્યા। વસ્ત્રાલમાં સોસાયટીઓની બહાર ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે। આસપાસની 6 સોસાયટીઓમાં રસ્તા, પાણી, ગટર જેવી સમસ્યાઓથી પરેશાન છે। ત્યાં ન્યૂ વસ્ત્રાલમાં ગંદકીની સમસ્યાએ પણ માજા મૂકતા લોકો મચ્છર અને રોગચાળાથી ત્રસ્ત થયા। ત્યારે સ્થાનિકો કામ નહીં તો વોટ નહીંના નારા સાથે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે। ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા રહીશોનું કહેવું છે કે છેલ્લા 6 વર્ષથી વિકાસના નામે લોકોને માત્ર ખોટી આશાઓ જ આપવામાં આવી છે। વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ના આવતા લોકો પરેશાન થયા। વસ્ત્રાલમાં જે વેદાંત સ્કાયલાઇન સોસાયટી છે એ સિવાયની આસપાસની સોસાયટીઓ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી છે। એનું કારણ છે આ રસ્તાઓ। એટલા ખરાબ રસ્તાઓ છે। છેલ્લા 5 વર્ષથી સ્થાનિકોનું કહેવું છે કે રસ્તાઓ માટે રજૂઆત કરીએ છીએ પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી અહીંયા કોર્પોરેશનથી થતી નથી। ના ચૂંટાયેલા ઉમેદવારો આ બાબતે ધ્યાન આપે છે। વરસાદમાં જે પરિસ્થિતિ છે ખૂબ કપરી થાય છે, ખૂબ મુશ્કેલી લોકોને પડી રહી છે। સિવાયની પણ જે સમસ્યાઓ છે અને શું મુદ્દાઓ છે જેના કારણે આ જે બેનર છે બેનર અહીંયા લગાવવું પડ્યું છે કે કોઈ પણ રાજકીય પક્ષોએ સોસાયટીની અંદર પ્રવેશ કરવો નહીં। ત્યારે આ બાબત છે સ્થાનિકો સાથે વાત કરીશું। શું મુદ્દાઓ છે તમારા, કેમ આ ચૂંટણીનો બહિષ્કાર કરવાની જરૂર પડી તમને? નમસ્કાર। અમારી જે શરૂઆતમાં પાયાની જે અમને સુવિધા મળવી જોઈએ, 5 વર્ષથી કોઈ જાતની સુવિધા અમને મળી નથી, બરાબર છે। અમારા જે પ્રશ્નો છે કે રસ્તા તમે વ્યવસ્થિત કરો, ગટરનું કામકાજ તમે પૂરું કરો, સામે ગ્રાઉન્ડ છે, છેલ્લા 5 વર્ષથી અમે રહીએ છીએ। 5 વર્ષથી સોસાયટી અમારી બનેલી ત્યારથી અમે બધા હેરાન થઈએ છીએ। 5 વર્ષથી આ ગ્રાઉન્ડમાં ચોમાસા દરમિયાન એટલું પાણી ભરાય છે કે મચ્છર, એના હિસાબે રોગચાળો ફેલાય છે। રોજના 10 થી 15 વ્યક્તિ અહીંયા પડે છે ચોમાસા દરમિયાન। 5 વર્ષથી અમે રજૂઆત કરવા છતાં અમારા કોઈ પણ જાતના પ્રશ્નનું સોલ્યુશન આવતું નથી। તમારું શું કહેવું છે? શું કેમ તમે આ બેનર શું લગાવ્યું છે? કેમ મારવાનું એટલા માટે જરૂર પડી છે કે માણસ ગળા સુધી આવી ગયો અને તમે અહીંથી જુઓ ને આગળ એક રોડ બન્યો છે, એ ઊંચો બની ગયો છે અને આજુબાજુ તમે જુઓ ને તો આ ચોમાસામાં તળાવ ભરાવાના છે। હવે એ લોકોએ શું એટલી ખબર નહીં પડતી હોય કે જ્યારે તમે આટલો રોડ બનાવો તો તમને એક ખબર કેમ નહીં પડતી કે આ રોડ ઊંચો છે તો આજુબાજુને નથી મેદાન સાફ થતું, નથી સ્વચ્છતા। મોદીના બધા રાજકીય પક્ષો કે સ્વચ્છતા અમદાવાદ, તો સ્વચ્છતા અમારા એરિયામાં અહીં જુઓ, અમારા એરિયામાં ખાડાનગર જુઓ, ટેકરા જુઓ, બધું ખબર પડે કે કઈ રીતનું। તમારું શું